સુરતના જહાંગીરપુરા વૈષ્ણવદેવી સ્કાયમાં રહેતા ભૂપેશ ઈશ્વર ભરતિયા અને રાકેશ ઈશ્વર ભરતિયા ઓલપાડ તાલુકાના માસમા ગામે આવેલી હની ઇન્ડસ્ટ્રીઝમાં વીર મિલ્ક પ્રોડક્ટ અને શ્રી આરકે એન્ટરપ્રાઇઝના નામે ફેક્ટરી ધરાવે છે. આ બંને ભાઈઓ 2016થી ડુપ્લિકેટ ઘી બનાવી વર્ષે 30 કરોડનું ટર્નઓવર કરતા હતા. વીર મિલ્ક પ્રોડક્ટ્સમાંથી આશરે 5000 કિલોગ્રામ ગાયનું ઘી, 2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનું ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો મળી કુલ 7.4 ટનનો જથ્થો કબજે લીધો હતો. જ્યારે ત્યાંથી 200 મીટર પર આવેલી શ્રી આરકે એન્ટરપ્રાઇઝમાંથી 17.5 ટન વેજ ફેટ, ફેટી એસિડ, મોનો એન્ડ ડાય ગ્લિસરાઇડ અને ઘીનું એસેન્સ મળી કુલ 25 ટનનો ₹69 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બંને ભાઈઓની અટક કરી ₹16,59,800ની મશીનરી, ₹7,55,841ની કિંમતનું પેકિંગ મટીરિયલ અને મોબાઈલ ફોન મળી ₹1,17,97,641નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શુદ્ધ ઘીના નામે શુભ, લાભ, ઓરિયા, સાવરો બ્રાન્ડના નામે ઘી વેચાતું હતું. ભરતિયા બંધુ દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવી બજારમાં વેચવાનો ગોરખ ધંધો 2016થી ચાલતો હતો. તેમનો આ ધંધો પકડાય નહીં તે માટે ચોક્કસ દિવસોમાં જ ફેક્ટરી ખોલીને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું, જેથી કોઈના ધ્યાન પર આવતું નહોતું. તેઓ મલેશિયાથી વેજ ફેટ મંગાવતા હતા અને ફેટી એસિડ, મોનો એન્ડ ડાય ગ્લિસરાઇડ અને ઘીના એસેન્સનો ઉપયોગ કરી તેનું મિશ્રણ કરતા હતા. પકડાયેલા બંને ભાઈઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ આ ઘી બનાવવાનું ક્યાંથી અને કોની પાસેથી શીખ્યા છે તે પણ એક મહત્વની બાબત છે, કારણ કે આ બંને જેમની પાસેથી આ ઘી બનાવવાનું શીખ્યા છે તે ખૂબ જ સટીક છે. આ બંને ડુપ્લિકેટ ઘી એટલી સટીક રીતે બનાવતા હતા કે સામાન્ય તપાસમાં તે ઓરિજિનલ ઘી જેવું જણાઈ આવે છે. આ ઘી સામાન્ય રીતે રોજિંદા વપરાશમાં આવે તો ગળાની બીમારીઓ થઈ શકે એવું પણ જાણકારોનું કહેવું છે. ડુપ્લિકેટ ઘી ₹370 કિલો વેચતા હતા, જે ઓરિજિનલ ઘી કરતાં ₹300 થી ₹350 સસ્તું હોવાનું પણ જાણવા મળ્યું છે.